જય દિવસે જય જોહાર। આજરોજ અમે નસવાડી તાલુકાના વાડિયા અને ગણ્યાબારી ગામે અમે ઊભા છે। તમામ લોકોને સાથે રાખીને સરકાર દ્વારા 1 વર્ષ અગાઉ વાડિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટ પાવર નાખવા માટેનું જે એમને તજવીજ હાથ ધરેલી હતી એના વિરોધમાં અમે ખૂબ સંઘર્ષ કરેલો પહેલાં પણ અને આજે પણ ફરી એ લોકો કવાંટ તાલુકાના તુરખેડા ગામે અને નસવાડી તાલુકાના ધારસીમેલ અને ગણ્યાબારી ગામે ફરીથી આ લોકો હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવા માટે આવી રહેલા છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે દેશ આઝાદ થયો 1947માં દેશ આઝાદ થયો એના પહેલાં અંગ્રેજોનું શાસન હતું ત્યારથી અમારા વડવાઓએ ખૂબ સંઘર્ષ કરેલો છે અને આ જમીનો અમે બચાવેલી છે। ત્યારે એના દેશ આઝાદ થયા પછી સરકાર અવારનવાર બદલાતી રહી અને જે પણ કાયદાઓ બન્યા અમને ગ્રામસભાની અંદર પાવર મળેલો છે। 5મી અનુસૂચિ વિસ્તાર લાગે છે। પેસા એક્ટ 1996નો કાયદો એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ એક કાંકરી પણ ઉઠાવી હશે તો એ ઉઠાવી નથી શકતા અને ગ્રામસભામાં પાવર આપેલો છે। અને તમે કોર્ટોના પણ જજમેન્ટો તમે જોયા છે કે ના લોકસભા ના વિધાનસભા સૌથી મોટી ગ્રામસભા એવું બંધારણ કહે છે અને બંધારણ દેશનું સર્વોપરી છે। બંધારણથી કોઈ મોટું છે નથી તો આ સરકાર અમારા વિસ્તારમાં અવારનવાર કોઈ પણ ગામના લોકોને પૂછ્યા વગર અવારનવાર ઘૂસી જાય છે। એના સામેની અમારી લડાઈ છે। આવનાર સમયમાં સર્વે કરવાવાળી ટીમને પણ અમે કહીએ છીએ કે અમને તો ગ્રામસભામાં પાવર મળેલો છે, તમે ગ્રામસભામાં તમારે કોઈ પણ સર્વે કરવા માટે આવવું હોય તો ગ્રામસભાની પરમિશન લેવી પડે તો ગ્રામસભાની કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવતી નથી ને અવારનવાર અમારા વિસ્તારમાં ઘૂસી જાવ છો। ત્યારે તમને અમારી એક વિનંતી છે, સરકારને પણ વિનંતી છે અને છૂટાયેલા જે પણ પ્રતિનિધિઓ છે આ ઉપરના એમને અમારે 2 હાથ જોડીને વિનંતી છે કે આ વિસ્તાર ખૂબ શાંતિથી જીવનશૈલી જીવવાળો વિસ્તાર છે। અમને આવા પ્રોજેક્ટો સાથે અમને કોઈ લેવા દેવા નથી અને અમારે કોઈ જોઈતો જ નથી। જેવી રીતના અમે અમારા લોકો અહીંના લોકો જીવી રહી છે એવી રીતના અમને જીવા દો તો એવી અમે વિનંતી કરીએ છીએ। આવનાર સમયમાં જો આ સર્વે બંધ કરવામાં નહીં આવશે તો ગામથી લોકોના પુકાર પડી રહેલો છે। આવનાર સમયમાં હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં એ રોડ રસ્તા પર ઉતારવાના એવું કહી રહેલા છે। ત્યારે સરકારને અમારે વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે આ સર્વે બંધ કરવામાં આવે એવી અમે ગામના તમામ લોકો સાથે અમે આ રજૂઆત સરકાર પાસે પણ મૂકીએ છીએ અને તાત્કાલિક ધોરણે આ સર્વે બંધ કરવામાં આવે। કોઈ પણ જાતની અમારે કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ કે કોઈ કંપની અમને જોઈતી નથી। અમને આવી રીતના જીવા દો। ધન્યવાદ। જોહાર। જય આદિવાસી, જય આદિવાસી। લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે।